હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. અને આજે તમારા ઘરે આવ્યા હતા મહેમાન. જી હા મિત્ર, મારા નણંદબા આવ્યા હતા પોરબંદરથી. તો તેમની સરપ્રાઈઝ વિઝિટ હતી, એટલે અમે બધા એમને મળીને બહુ જ ખુશ થયા. તો આ છે મુન્નીબેન, જે મારા નણંદ છે. તો તે અમારા ઘરે આવ્યા હતા રાત્રે. પછી પહેલાં તો મમ્મીને મળ્યા, જૈનમને મળ્યા, પછી હું આવી તેમને મળવા માટે. અને તેમને બધાને જોઈને અમે બહુ જ ખુશ થયા. પછી તે આવ્યા પછી તેમને કોફી પીધી, થોડીક વાર બેઠા અને પછી નીકળી ગયા અમે અમારો રથ લઈને બધા બહાર ફરવા. જી હા મિત્ર, અત્યારે થોડાક સમય બાદ આવવાની છે નવરાત્રિ. અને નવરાત્રિ એટલે શું યાદ આવે? જી હા મિત્ર, શોપિંગ કરવાની, ચણિયાચોળી લેવાની, સેટ લેવાના અને ઘણું બધું લેવાનું. તો અમે લોકો નીકળી ગયા કુણાલ 4 રસ્તા નવરાત્રિની શોપિંગ કરવા. જી હા મિત્ર, આ બજાર છે જ્યાં નવરાત્રિની દરેક આઇટમ અહીંયા બધી એક સાથે જ મળી જાય છે. આ બજારમાં ઘણી બધી ચણિયાચોળીની વેરાયટીઝ, સાડીની વેરાયટીઝ, ડ્રેસ. અત્યારે સિઝન નવરાત્રિની છે એટલે બધી ચણિયાચોળીઓના બધી જગ્યાએ બહુ સરસ મળતું હતું. તો અમારે તો કરવાનું હતું ઘણું બધું શોપિંગ, એટલે અમે વન બાય વન બધા સ્ટોરમાં આવી ગયા અને બધું લેવા મળ્યા. જી હા મિત્ર, માટે જૈનમ માટે અમે લોકો લેવાના હતા કડા, પણ તેને એક સાઇઝ મોટી આવતી એટલે અમે લોકોએ નાના કડા એના જોઈ લીધા. તે જોઈને અમે લોકો નીકળી ગયા આગળ. પછી અમે લોકોએ ઘણા બધા દુપટ્ટા જોયા. મારે દુપટ્ટા પણ લેવાના હતા, એટલે અમે લોકોએ એક ચોઈસ કરીને એક દુપટ્ટો લઈ લીધો. પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા ઘણી બધી નાની મોટી વસ્તુ લેવા માટે. જી હા મિત્ર, નવરાત્રિ આવે એટલે કેટલું બધું યાદ આવે. યાદ છે ને, હાથમાં પહેરવાનું, કાનમાં પહેરવાનું, નાકમાં પહેરવાનું, ગળામાં પહેરવાનું, એ બધું જ વન બાય વન લેવાનું હોય. અને અમે તો દર વખતે લઈએ જ છીએ, કારણ કે મને નવરાત્રિનો બહુ જ એટલે બહુ જ શોખ છે. એટલા માટે અમે લોકોને ચણિયાચોળી દર વર્ષે હું લઉં જ છું. દર વર્ષે એકાદ બે ચણિયાચોળી લઉં જ છું. એટલે માટે અમે લોકો નીકળી ગયા હતા બધું લેવા માટે. તો પહેલાં તો મારી ચોઈસમાં જોતી હતી કે કઈ રીતે લઉં, કયો લઉં. જે નવી વેરાયટી આવી હોય તેને આપણે જોવાની હોય છે. તો વન બાય વન અમે બધી ચણિયાચોળી જોઈ, પેર જોઈને. તો મિત્ર, તમે જોઈ શકો છો ઘણી બધી સરસ મજાની રંગબેરંગી ચણિયાચોળી જોઈને મને તો એવું થતું હતું કે શું લઉં ને શું ના લઉં. અને આ હતા નવરાત્રિના ઘણા બધા સરસ મજાના બ્લાઉઝો. જો તમે જોઈ શકો છો, મારા વિડીયોમાં બધું જ છે. મેં તેને શૂટ પણ કરેલું છે કે કઈ રીતની ચણિયાચોળી છે, કઈ રીતના બ્લાઉઝ છે. અને આ એક ગ્રીન કલરની હતી, તે સિમ્પલ હતી. મેં જોઈ પણ ખરી, પણ એકદમ સિમ્પલ લુક આપતી હતી. અને તેનો ઓઢણીનો કલર મને ગમ્યો નહીં, એટલે આપણે તેને કેન્સલ કરીને તે ના લીધી. મેં લીધા છે 2 ચણિયા અને 2 ઓઢણી અને ઘણી બધી વસ્તુ. તે મારા બ્લોગમાં હું તમને બતાવીશ, પણ આમાં નહીં, બીજા બ્લોગમાં. પછી જૈનમ પણ જીદ કરવા માંડી અને કહેવા લાગી, મારે પણ ચણિયાચોળી લેવી, મારે પણ ચણિયાચોળી. એટલે હવે આપણે જોઈશું જૈનમની ચણિયાચોળી લેવાની છે, એટલે જૈનમની ચણિયાચોળી જોઈશું. પછી અમે લોકો આગળ નીકળી ગયા. અને આ છે હવે મમ્મી જૈનમની ચણિયાચોળી લેતા હતા. જો તમે જોઈ શકો છો, વ્હાઇટ કલરના સિમ્પલ ચણિયાચોળી તેને બતાવ્યા હતા. પણ એ કહેતી હતી, મમ્મી મને આ કલર નથી ગમતો. મેં કીધું દીકું, વ્હાઇટ સરસ છે. પછી એની સાઇઝનો એક નાનો ચણિયો આવ્યો. પછી અમે તેને જોઈ અને હવે એની માટે પણ ચણિયાચોળી લઈ લીધી. પછી અમે જૈનમ માટે ચણિયાચોળી લઈને આગળ નીકળ્યા. પછી મેં તો બહુ બધી સાડી લીધી હતી, પણ મેં ના લીધી. બેનને લેવાની હતી સાડી, એટલે એમની ચોઈસની અમે 3 થી 4 સાડી પસંદ કરી. એમાંથી એક જ સાડી પસંદ આવી, એટલે એમને એક સાડી લઈ લીધી. એમને એક સાડી લઈ લીધી. પછી હવે અમારે જવાનું હતું આગળ ડ્રેસ લે, બીજી સાડી અને ચણિયાચોળી જોવા માટે. તો એ બધું જોવા માટે અમે નીકળી ગયા આગળ. બજાર બહુ મોટું હતું. અને આ છે કંદોળા, જે નવી સ્ટાઇલના નીકળ્યા છે. તો મને તો બહુ જ ગમ્યા, એટલે મેં પણ 2 લઈ લીધા. તમે મિત્ર કમેન્ટ કરજો કયો સારો છે અને કયો નહીં. તો મેં આમાંથી એક વ્હાઇટ કલરનો લીધો, તો એ પણ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તેમાં મેં શું શોપિંગ કર્યું તે બધું જ નેક્સ્ટ વ્લોગમાં હશે. પછી જો તમે જોઈ શકો છો, આ રીતના સરસ મજાના હતા. અમે લોકો બજારમાં 8 વાગ્યાના આવ્યા હતા અને અમે 11 વાગ્યા સુધી બધું શોપિંગ જ કર્યું. આખી બજારમાં ફરતા ગયા, જે ગમતું ગયું તે લેતા ગયા. અને ખરેખર મિત્રો, અમે આખો ઠેલો ભરીને શોપિંગ કરી લીધું. અને શોપિંગ કરવામાં કઈ રીતે ટાઈમ જાય છે કંઈ ખબર જ ના પડી. પછી નાની ચણિયાચોળી બીજી આવી, તો જૈનમ કહેવા માંડી, મને આ કલરની ચણિયાચોળી જોઈએ છે. પછી અમે જોયું કે નાની ચણિયાચોળી બ્લેક કલરની હતી, પણ જૈનમની સાઇઝથી થોડીક મોટી હતી. એટલે મેં જૈનમને કીધું કે નાની સાઇઝની જોઈએ. પછી એક બીજી ચણિયાચોળી આવી, તો જૈનમ માટે અમે પણ લેવા મળ્યા. પણ જૈનમ કહેતી હતી કે મમ્મા આ કલર મને નથી ગમતો. તો એના કલરની રામાયણ કરતાં અમે આગળ નીકળી ગયા. અને આગળ નીકળીને જોયું તો આ બધા ઝુમકા હતા, તમે જોઈ શકો છો. અને આ પણ છે કેળમાં પહેરવાના કંદોળા. તો એ પણ બહુ સરસ ડિઝાઇનના હતા, બ્લેક કલર. મેં એક વ્હાઇટ તો લીધો હતો, પછી મારે એક બ્લેક લેવાનો હતો. એટલે હું ચૂઝ કરતી હતી કે કયા કલરનો લઉં અને કયા કલરનો ના લઉં. તો એ જોઈને પછી અમે નીકળી ગયા આગળ નીકળીને પણ હજી કરવાનું હતું ઘણું બધું શોપિંગ. તો પછી હવે એક ચણિયાચોળી હતા બ્લેક કલરના, તે મને બહુ જ ગમ્યા.
તો તેને મેં ટ્રાય કરીને જોયું તો એ બહુ જ સરસ હતા. એટલે પછી મેં મમ્મીને કીધું, મમ્મી મારે આ બ્લેક ચણિયાચોળી લેવા છે. તો પછી મમ્મી કહ્યું કે તને ગમે તો તું લઈ લે. પછી અમે એ પણ ચણિયાચોળી પેક કરાવી લીધા અને તેનો બ્લાઉઝ પણ બહુ સરસ હેવી હતો. તે તમને મારી નવરાત્રિમાં પહેરેલી જોવા મળશે. પછી અમે આગળ નીકળી ગયા અને આ છે બધું ઇમિટેશન અને વચ્ચે આ છે બલૈયા. પછી મને બલૈયા પણ ગમી ગયા એટલે મેં એને પણ પેક કરાવી લીધા અને તેનું પણ શોપિંગ કરીને મેં લઈ લીધું. પછી બલૈયા લઈને પછી મેં ઇયરિંગ્સ પણ જોયા. મોટા મોટા ઇયરિંગ્સ હતા, બહુ જ સરસ મજાના હતા. પછી આપણે એ પણ પેક કરાવીને નીકળી ગયા આગળ. જી હા મિત્રો, મેં તો ઘણું બધું નવરાત્રિનું શોપિંગ કરી લીધું, બહુ મજા આવી ગઈ. અને તમે નવરાત્રિનું શોપિંગ કર્યું કે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને નેક્સ્ટ વ્લોગમાં મેં જે લીધું છે અને નવરાત્રિમાં હું જે પહેરીશ તે બધું જ મારા બ્લોગમાં આવશે અને મારા બ્લોગમાં આવતું જ રહેશે. તો તે બધું લઈ અને પછી એક મોટા ઇયરિંગ્સ હતા તો મેં એને ટ્રાય કર્યા અને મમ્મીને બતાવ્યું. મમ્મી આટલા મોટા ઇયરિંગ્સ. તો મમ્મીએ શું કીધું ખબર છે કે હા, તારા મોટા પ્રમાણે આ તો સરસ જ લાગશે ને, તને ગમતા હોય તો તું લઈ લે. પછી આપણે બોલે દીધી માતાજીની જઈ અને લઈ પણ લીધું. તેને ઇયરિંગ્સ પણ લઈ લીધા, બલૈયા પણ લીધા, કડા પણ લીધા અને આ છે ઘણી બધી ચણિયાચોળીઓ. જો મિત્રો તમને કોઈને આ બધી ચણિયાચોળી ગમતી હોય તો મને કમેન્ટ કરજો, હું તમારા માટે જઈને ચણિયાચોળી લઈ આવીશ. આપણે ઘણી બધી ચણિયાચોળી જોવાની બાકી હતી. તો પછી આ છે મોટી સાઇઝના બ્લાઉઝ. જી હા મિત્ર, આમાં છે ને 4XL થી 5XLના બ્લાઉઝ આવા હેવી મળી જાય છે અને આ પણ જે સીવલેસ હતા તે પણ 4XL 5XLમાં મળી જાય છે. તેથી તે બેન મને બતાવતા હતા કે આ મોટી સાઇઝ છે, તમને ગમતા હોય તો તમે લઈ લો. પણ મિત્રો મેં પણ જોયું પણ મને એકે બ્લાઉઝ ગમ્યો નહીં. જો તમને ગમતો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. પછી અમે એ બ્લાઉઝ જોઈને પણ નીકળી ગયા આગળ નીકળી ગયા અને હજી મારી એક ચણિયાચોળી બ્લેક લેવી હતી. એટલે ત્યાં તો મેળ ના પડ્યો પણ મારે બ્લેક ચણિયાચોળી લેવાનું ફાઇનલ જ હતું. પછી અહીંયા આવી ગયા બીજા સ્ટોર ઉપર અને ત્યાં પણ મેં બ્લેક, પિંક અને યલો ફ્લાવર્સવાળી ચણિયાચોળી જોઈ. તે બહુ સરસ હતી અને તેની પ્રાઇસ બહુ ઇઝીલી મને મારા ગમી જાય એ રીતની જ હતી અને મને ફાવે તે ટાઈપનું હતું. તો તેને કરી અને પછી અમને બહુ લાગી ગઈ હતી ભૂખ. એટલે ઘરે તો હું ખાવાનું બનાવવાની જ નથી કારણ કે શોપિંગ કરીને હું બહુ થાકી ગઈ હતી. તો અમે આવી ગયા બધા ડિનર કરવા માટે રાત્રિ બજાર. પહેલાં તો અમે સ્ટાર્ટર મંગાવી લીધું, પનીર ટિક્કા, બાર્બીક્યુ. પછી તો અમે સ્ટાર્ટરનું સ્ટાર્ટ કર્યું અને લાગી હતી બહુ જ ભૂખ. એટલે બાકાજીકી મોજ રોજે રોજ બોલાવવા માંડ્યા અને ખાવાનું અમે કરી લીધું સ્ટાર્ટ. પછી મુનિબેને સ્ટાર્ટર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હતા તેથી તેમણે ટ્રાય કર્યું. મેં કહ્યું તમે ટેસ્ટ કરો તમને કેવું લાગે છે. પછી મુનિબેનને પણ સ્ટાર્ટર ટ્રાય કર્યું તો બહુ જ સરસ હતું. પછી વારી હતી મારી. આપણને તો બહુ ભાવતું જ હતું એટલે આપણે તો જલ્દીથી સ્ટાર્ટ કરી દીધું જમવાનું. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પછી મમ્મી અને આરતી પણ ખાવા માંડ્યા અને હસતા હતા કે સોનલ ભાભી બહુ ભૂખ લાગી છે તમને. મેં કીધું હા મને તો બહુ જ ભૂખ લાગી છે એમ કહીને બધા મસ્તી કરતા હતા. પછી જૈનમને પૂછ્યું તારે શું ખાવું છે? તો જૈનમે કીધું મમ્મા મારે તો ફ્રેન્ચ ફ્રાઈસ જ ખાવી છે. તો પછી જૈનમ માટે અમે મંગાવી દીધી ફ્રેન્ચ ફ્રાઈસ અને પછી અમે મેઇન કોર્સમાં મંગાવ્યું હતું પનીર ચીઝ કાજુ મસાલા. તો પછી અમે બધા 1 by 1 પનીર ચીઝ કાજુ મસાલા ખાવા માંડ્યા. બહુ જ મજા આવી ગઈ. પછી અમારું આવી ગયું દાળ ફ્રાય જીરા રાઈસ. પછી એ પણ ખાધું. આ છે મુખવાસ. કેવો લાગ્યો મિત્ર આજનો?